નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિશે ગુજરાતી પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી બનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 1 થી ડનું સોલ્યુશન સમજાવવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ પ્રશ્ન 1. એની અંદર 2-3 વાક્યોમાં ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું પ્રશ્ન કે આન્સરનું વાંચન કરતો નથી. જો વાંચન કરાવીશ તો વિડીયો ખૂબ લાંબી થઈ જશે, એટલા માટે તમારે જાતે જોઈને લખવું પડશે. તો તમે જોઈ શકો છો પ્રશ્ન 1. હું તમને પહેલાં જ જાણ કરી દઉં કે જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમારા જીવનમાં અક્ષરનું ખૂબ જ મહત્ત્વ હોય છે, એટલે અક્ષરો સારા હોવા જોઈએ. બીજો પ્રશ્ન એવો છે કે તૂટક તૂટક વાતોમાં ડૉક્ટરને ભીખા શેઠ વિશે શું જાણવા મળ્યું? એનો જવાબ તમારી સમક્ષ છે વિદ્યાર્થી મિત્રો. હવે પાઠ 3 એમાં પેલું બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો? એનો જવાબ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. નંબર 2, બોડી ગાયના મૃત્યુ પછી લેખકના બાએ શું કહ્યું? એનો પણ જવાબ તમારી સમક્ષ છે વિદ્યાર્થી મિત્રો. હવે પાઠ 5 એનો પહેલો પ્રશ્ન, તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરશો? તો એનો જવાબ છે કે મારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો સૌપ્રથમ પરિવારના બધા સભ્યોને હું સાપથી સુરક્ષિત અંતર રાખવાનું જણાવું. ત્યારબાદ અનુભવી વ્યક્તિ કે સાપ પકડનાર સંસ્થાઓનો સંપર્ક કરી સાપને પકડીને તેના રહેઠાણ જેવા અવાવરું જગ્યાએ કે જંગલમાં છોડી આવું. હવે બીજો પ્રશ્ન, નોળિયા વિશે ટૂંકમાં જણાવો. નોળિયા સાપનો દુશ્મન છે. તે સાપ કરવા વધારે ચાલાક અને ચંચળ હોય છે. આથી બંને વચ્ચેની લડાઈમાં મોટાભાગે નોળિયો જીતે છે. નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ કરવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે. હવે પાઠ 6 તમે જોઈ શકો છો. એનો પહેલો પ્રશ્ન કે દરિયો તોફાની સાથી બનતો હશે તો દરિયા પરના તાપમાનના ફેરફારને કારણે તીવ્ર ચક્રવાત ઉદ્ભવે છે. દરિયાના ગરમ પાણીનું વરાળમાં રૂપાંતર થાય. ગરમ હવા ઉપર જતાં નીચે દબાણ થતાં એ દબાણની ખાલી જગ્યા આસપાસની ઠંડી હવા ઝડપથી ધસી આવે. એ પવનની ગતિ સાથે દરિયાઈ તોફાન થાય. આમ દરિયો તોફાન બને છે. બીજો પ્રશ્ન, છોકરાના પિતાની હોડીને મદદે જવા કેમ કોઈ તૈયાર ન હતું? કારણ કે હોડી ઘણી દૂર હતી. પવનનો ઝપાટો ખૂબ અણકરો હતો. દરિયાનો વેગ અને એના સુસવાટા ભયાનક હતા. તે દરિયા કિનારે જામેલી માણસોની ઠઠમાંથી કોઈ છોકરાના પિતાની હોડીને મદદે જવા તૈયાર ન હતા. હવે પાઠ 8 એમાં પહેલું સાયબર ક્રાઇમ બ્રાન્ચ એટલે શું? તો સાયબર ક્રાઇમ બ્રાન્ચ એ પોલીસ વિભાગની જ એક શાખા છે. તેમાં જેટલા પણ ઓનલાઈન ગુના થાય છે અથવા છેતરપિંડી થાય છે તે ઉકેલવામાં આવે છે. બીજું, સલીમના પડોશના રહેતા નિવૃત્તબહેન સાથે કેવા સાયબર ગુનો થયો હતો? તો સલીમના પડોશમાં રહેતા નિવૃત્તબહેન ઉપર ફોન આવ્યો હતો કે તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યો છે, આપો નહીં તો તમારું બેંક ખાતું બંધ થઈ જશે. તે બહેને તરત ઓટીપી નંબર આપી દીધો હતો અને ગણતરીની મિનિટોમાં જ તેમના બેંક ખાતામાંથી 50,000 રૂપિયા ઉપડી ગયા હતા. પાઠ 9 એનો પહેલો પ્રશ્ન કે પુસ્તકાલય શી રીતે ઉપયોગી છે? તો વિદ્યામિત્ર પાઠ 9 એમાં પ્રશ્ન છે કે પુસ્તકાલય શી રીતે ઉપયોગી છે? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ તમે જોઈ શકો છો અને લખી શકો છો. એનું વાંચન હું નથી કરતો, માટે તમારે ઝડપથી સારા અક્ષરે લખવું પડશે. હવે આગળ જોઈએ. બીજો પ્રશ્ન છે કે મહર્ષિએ શક સરદારને શું પીરસ્યું? શા માટે? એનો જવાબ છે કે મહર્ષિએ શક સરદારને થાળમાં ભોજન
સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણરત્નના ટુકડા પીરસ્યા. શક સરદારને જેઓ ગામો બાળતા લોકોને પીરતા લક્ષ્મી લૂંટતા હતા, એમને મહર્ષિ આમ રત્નો પીરસીને ઝાંખા પાડીને જીવનનું સત્ય સમજાવવા માંગતા હતા. હવે પાઠ 10 એમાં પ્રશ્ન છે કે દિવાળીબેન પિતાને આર્થિક મદદ કરવા ક્યાં ક્યાં કામ કર્યા? તો દિવાળીબેન પિતાને આર્થિક મદદ કરવા બાલ મંદિર, તેડાગર રૂપે કામ કર્યું. પછી 20 વર્ષની ઉંમર તેઓ એક હોસ્પિટલમાં નોકરીએ જોડાયા. આ ઉપરાંત તેમને રસોઈ બનાવવાનું કામ પણ કર્યું હતું. બીજો પ્રશ્ન કે દિવાળીબેને કયા કયા પુરસ્કાર સન્માન મળ્યા છે? તો દિવાળીબેનને લંડનની ગુજરાત સોસાયટી તરફથી સન્માન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી હેમુ ગઢવી એવોર્ડ, ગુજરાત બ્રાઇટબર્ડ એવોર્ડ, ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર અને કવિ કાગ તરીકે એમને એવોર્ડ મળેલા છે. એમને સન્માનિત કરવામાં આવેલા છે. હવે પ્રશ્ન 1D નીચેના પ્રશ્નના ઉત્તર 4-5 વાક્યોમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો પાઠ 3થી જોવાના છે. એમાં પહેલો છે કે બોડી ગાય આખા ગામની લાડકી હશે કેમ શાના પરથી કહી શકાય? એનો જવાબ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. એનું વાંચન હું નથી કરતો, કારણ કે વાંચન કરાવીશ તો ફરીથી જણાવ્યું કે વિડીયો ખૂબ લાંબી થઈ જશે, એટલા માટે તમારે જાતે જોઈને લખવું પડશે. બીજો પ્રશ્ન, ધરમપુરના બોડી ગાયનું સંભાળનું સી રીતે કાયમ રહી ગયું છે? તેનો પણ જવાબ છે વિદ્યાર્થી મિત્રો. હવે પાઠ 5 એમાં પહેલો પ્રશ્ન છે કે નાગપંચમી વ્રત એટલે શું? તે કેવી રીતે કરવાનું હોય છે? એનો જવાબ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. બીજું, વ્રત એટલે શું? વ્રત શા માટે કરવામાં આવે છે? એનો પણ તમે જવાબ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. પાઠ 9 એમાં પહેલો, મહર્ષિ ઐલે મૈનેન્દ્ર અને તેના સાથીદારોને જીવનનું સત્ય સમજાવ્યું ત્યારે તેની શી અસરો થઈ? એનો પણ જવાબ તમે જોઈ શકો છો. બીજો પ્રશ્ન, મંદિરના ભૂગર્ભ ગૃહમાં એક ઘોડો ખસેડ્યા પછી મહર્ષિ ઐલે શું કર્યું? એનો જવાબ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.